ગુડ મોર્નિંગ લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 સાયન્સ અને એના બી ટિપિકલ દાખલા આપણે જોઈ રહેલા હતા. તો દબાણવાળા દાખલામાં આજે જે બે દાખલા કરાવીશ એ એક્ઝામ લક્ષી 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી દાખલા છે. એને સરસ સોલ્વ કરવા છે, એના શબ્દોને સમજવા છે, શું કહે છે આપણે જોઈએ. દાખલાની અંદર આપણને કેટલાક શબ્દો આપ્યા છે કે દરિયામાં 1000 મીટરની ઊંડાઈએ. ચલો યાદ કરો, ઊંડાઈ શબ્દ આવે એટલે મેં તમને દબાણનું સૂત્ર કીધેલું, P બરાબર PA પ્લસ રો GH. સ્ટાર્ટ. P બરાબર PA પ્લસ રો GH. સર નોર્મલ સપાટી ઉપર હોત તો એટમોસ્ફેરિક પ્રેશર. ચલો એટમોસ્ફેરિક પ્રેશરની વેલ્યુ જે 1.013 ગુણ્યા 10⁵. હવે રકમમાં જતા રહીએ અને એવું કીધું છે નંબર 1 નિરપેક્ષ દબાણ. તો બેટા આપણે જે અત્યારે શોધી રહ્યા છીએ એ નિરપેક્ષ દબાણ છે, પણ આને થોડીક જગ્યા તમને સરસ થઈ જાય એટલે આપણે આને બહુ મસ્ત રીતે થોડુંક દૂર દોરીએ. કેમ? કારણ કે હવે મારે ક્વેશ્ચનમાં જવું પડશે પાછું. રો એટલે ઘનતા, તમને જો ઉપર જ ઘનતા દેખાય છે. હા સર, 1.03 ગુણ્યા 10⁵. ચલો ઘનતા તૈયાર. જી ની વેલ્યુ કેટલી હોય? 10. અને હાઈટ પણ કેટલી આપી છે? 10. ચલો બધી વસ્તુઓ આપણી સાથે તૈયાર છે. હવે આપણે આને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો સોલ્વ કરવા માટે કેટલાક શબ્દો જોઈશે. તો પ્રેશર P 1.013 ગુણ્યા 10⁵ વત્તા આને આવું લખું 1.03 ગુણ્યા 10⁵. ધ્યાનથી જુઓ, મેં કશું નથી કર્યું. આ 3 ઘાત, આ 1, આ 1. કેમ? 1000 મીટર. તો હવે હું આંકડા બદલું છું. સર હાઈટ 1000 મીટર આપી છે તો આ 10⁵ થશે. જો 10⁵ થાય તો 3 ને 3 6, 6 ને 1 7. તો અહીંયા મારે ધ્યાનથી જોજો કેટલી આંકડાકીય બાબત કરવી પડી? 7. હવે મેં આવું કેમ સમજાય? રીઝન એ છે કે બેટા આપણે 10⁵ કોમન કાઢી શકીએ, 10⁵ તો કોમન નીકળશે નહીં. તો એક કામ કરો, આ બંનેમાંથી 10⁵ કોમન કાઢ નાખો એટલે આ થઈ ગયું 1.013. તો અહીંયા 1.03. ચલો બેટા 7 માંથી 5 નીકળી ગયા, કેટલા રહેશે? 2. તો હવે P બરાબર 10⁵ 1.013, 2 મીંડા ખસેડી કાઢો એટલે 103. તો પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ આને 104.013 ગુણ્યા 10⁵. એનો મતલબ 104 વાતાવરણ કહી દઉં અથવા 104 ATM કહી દઉં. હા સર, અંદાજિત જવાબ લખી રહ્યો છું. આ જે જવાબ મળ્યો દોસ્તો ધ્યાન રાખજો, પાછળ પાસ્કલ નહીં લખ્યું હોય તો માર્ક્સ કપાઈ જશે. આવી નાની ભૂલ ના થાય. આ તમે જે એક્ઝેક્ટ દબાણ શોધ્યું, આ એક્ઝેક્ટ દબાણને શું કહેવાશે? નિરપેક્ષ દબાણ. કયું દબાણ બેટા? નિરપેક્ષ. ફરીવાર કયું દબાણ? નિરપેક્ષ. હજી એકવાર કયું દબાણ? નિરપેક્ષ. સર ડન છે, પહેલો કન્સેપ્ટ તૈયાર થઈ ગયો છે. હવે ગેજ દબાણ શોધો. ગેજ દબાણ એટલે પ્રેશર ગેજ પણ કહેવાય, દબાણનો તફાવત. જો ગેજ દબાણની વાત કરવા જાઉં તો અહીંયા સૂત્ર ફરીવાર લખું છું, P બરાબર PA પ્લસ રો GH. અને પ્રેશર ગેજનો મતલબ થાય P માઇનસ PA. આને ગેજ દબાણ કહેવાય, ઇઝ ઇક્વલ ટુ રો GH. તમને યાદ રહે એટલે હાઇલાઇટ કરી દઉં છું કે જ્યારે બી ગેજ દબાણ શબ્દ આવે ત્યારે તમારા મગજમાં તફાવત શબ્દ યાદ રહે. બોલો, ગેજ દબાણ કે એટલે તફાવત, ગેજ દબાણ કે એટલે તફાવત. સર ડન છે. તો હવે મારે કિંમતો મૂકવાનું ચાલુ કરવું પડશે. રો એટલે અગેઇન આપણે ભણી ગયા 1.03 ગુણ્યા 10⁵. જી એટલે 10, હાઈટ એટલે 10⁵. બોલો, હવે ખબર પડી ગઈ? તો સર હા, હવે ક્લિયર. P માઇનસ PA
અને 1.03 ગુણ્યા 10⁷ પાસ્કલ. જો આ જવાબ ઘણી જગ્યાએ હોય તો દાખલો પતી ગયો, પણ કોઈ કે ના સર તમે વાતાવરણના સંદર્ભમાં લાવો, જેમ આમાં તમે વાતાવરણના સંદર્ભમાં લાયા એવું, તો 2 પોઈન્ટ ખસેડી કાઢો, 103 ગુણ્યા 10⁵ ATM લખો અથવા વાતાવરણ લખો, તો આ થઈ ગયું 103 વાતાવરણ દબાણ. સર આ બી બહુ જ મસ્ત કામ થઈ ગયું. મારા મગજમાં પહેલો દાખલો તૈયાર થઈ ગયો, બીજો દાખલો તૈયાર થઈ ગયો, અને હવે ત્રીજી વસ્તુ પણ પૂછી છે. કેમ આ દાખલો મોસ્ટ આઈએમપી થયો? કારણ કે આ દાખલામાં એક નહીં, બે નહીં, 3 વસ્તુ પૂછી છે, જેને દાખલા તરીકે તો આઈએમપી કહેવાય, પણ સાથે સાથે બહુ સારા 3 MCQ તરીકે બી પૂછાય, તો બી આપણને આવડવું જોઈએ. સવાલ હવે બહુ સુંદર પૂછ્યો છે. જો તેની અંદર સબમરીન મૂકી હોય, સબમરીનની બારી પર આ ઊંડાઈએ લાગતું દબાણ શોધો, તો હવે દબાણનું ત્રીજું સૂત્ર. જો આ દાખલાની ખાસિયત જુઓ, પહેલું નિરપેક્ષ દબાણ એટલે આખું આવી ગયું, બીજું ગેજ દબાણ એટલે તફાવતનો સંદર્ભ આવ્યો, અને હવે તમને એવું કીધું છે કે એનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 20 × 20 સેન્ટીમીટર સેન્ટીમીટર, 10⁻², 10⁻² એટલે 10⁻⁴. સર આટલું દબાણ મારી પાસે છે, ડન. આ એનું ક્ષેત્રફળ થયું. હવે વાક્ય જુઓ, આ ઊંડાઈએ, તો તમારી બારી ઉપર લાગતું દબાણ કયું? બારીની સપાટી પર લાગતું દબાણ. ખતરનાક લખાઈ ગયો છે ભાઈ, આ બને ભૂસી કાઢીએ આપણે. બારીની સપાટી પર લાગતું દબાણ. મજાની વાત એ છે કે ચલો બારી પર કેટલું દબાણ લાગશે ને એ આપણે ગણવાનું છે. તો આ દબાણ લેવું કે આ દબાણ લેવું? તો મોટા ભાગના લોકો કન્ફ્યુઝ થાય કે આ લઈ લો, એટલે આ તો નિરપેક્ષ દબાણ છે, બારી ઉપર અંદરના ભાગમાં લાગે છે, તો મારે આ બીજા નંબરનું એટલે કે દબાણનો તફાવત ધ્યાનમાં લેવાય. બોલો ક્લિયર છે? હા સર. સર દબાણનો તફાવત તમારી પાસે તૈયાર છે, જેને તમે પ્રેશર ગેજ કહેતા હતા, જેને તમે 103 વાતાવરણ દબાણ એટલે કે 1.03 ગુણ્યા 10⁷. દેખાય છે બેટા? કોઈ કે ના સર મારે 103 ગુણ્યા 10⁵ લખવું છે, તો એ પણ લખી શકો. બંને વસ્તુ એટલા માટે શીખવાડું છું, ગમે તે લખો જવાબ સરખો જ આવવાનો છે. તમારે શોધવાનું છે શું? બળ. ચલો બળ શોધવું હોય તો જતા રહો બળના સૂત્રમાં, P = F/A. માટે F બરાબર શું લખાશે? F બરાબર PA. દબાણ કેટલું આપ્યું છે? તો કે 103 ગુણ્યા 10⁵. ક્ષેત્રફળ તમે કેટલું લાયા છો? બોલો બોલો. 400 ગુણ્યા 10⁻⁴. ચલો હવે હું તમારી જગ્યાએ હોઉં અને મારે થોડુંક રફલી કેલ્ક્યુલેશન કરવું છે, તો આવું બોલું, આ 5 માંથી 4 જાય એટલે 1 રહે. તો સર આને એવું કહું 103 ગુણ્યા 400 ગુણ્યા 10. બસ તમારું કામ તૈયાર. તમે રફલી 103 ગુણ્યા 4 કરી કાઢો અને પાછળ આના 3 મીંડા. ચલો કેલ્સી થી ફટાફટ કરીએ, અથવા વિધાઉટ કેલ્સી કરશો તો 412 તમને ખબર પડી જવી જોઈએ, અને જો એના 2 મીંડા ખસેડી કાઢશો તો તમારું બળ તૈયાર થઈ ગયું. 4.12 ગુણ્યા 10⁵ ન્યૂટન. દોસ્તો એકમ ભૂલાય નહીં, ઘાત ખસેડવાનું ભૂલાય નહીં. બોલો સરસ મજાનો દાખલો, એક સુંદર સ્ક્રીનશોટ લઈ લો. આ દાખલો બહુ બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તફાવતના સ્વરૂપમાં બી પૂછાય, તો બી આપણને આવડવો જોઈએ. બોલો સરસ મજાનો દાખલો તમારી પાસે એકદમ પરફેક્ટલી તૈયાર થઈ જવો જોઈએ. બોલો ડન છે? કોઈ કન્ફ્યુઝન? સર મસ્ત. દાખલા નંબર જેવી છે, ઉદાહરણ નંબર 4 કે 5, અગેન મોસ્ટ આઈએમપી હતો, એ આપણને સરસ આવડી ગયું. રેડી?
કોઈ કન્ફ્યુઝન નથી? ઓકે, આપણે સેજ સ્ક્રીનમાં જોઈ લઈએ, સાઉન્ડ ક્લિયર છે? હા સર. નેક્સ્ટ અગેન આઈએમપી દાખલો. એક કાર લિફ્ટમાં ત્રિજ્યા આટલી નાના પિસ્ટન પર F1 જેટલું બળ લગાડો છો. હવે આ છે ને પ્રવાહીના દબાણના કારણે ક્લોડોઝર, ડાયનેમિક લિફ્ટ, એટલે હાઇડ્રોલિક લિફ્ટ, આવા કન્સેપ્ટ આવવાના. તો એક કામ કરો સર, તમે આ જે કહી રહ્યા છો એને રફલી દોરીએ. તો એક નાનું પિસ્ટન, આ મોટું પિસ્ટન. એટલા માટે ડાયાગ્રામ દોરું છું કે તમને સમજાય. આ પ્રવાહીની સપાટી લઈ લઈએ છીએ. તમને આકૃતિ ઉપરથી ખબર પડે, આ નાનાનું ક્ષેત્રફળ, આ મોટાનું ક્ષેત્રફળ. આની અંદર આપણે સરસ મજાનું લિક્વિડ ભરી દઈએ. ચલો, લિક્વિડ, પાણી, ડીઝલ, કેરોસીન. અત્યારે તમે સાદી ભાષામાં આવું સમજજો. ચલો, પાણી ભરી કાઢ્યું, બે સપાટી આખી અલગ થઈ ગઈ, ક્ષેત્રફળ A1 અને A2 એવા નામ આપ્યા. હવે આપણને એવું કહે છે કે સર જે નાનો પિસ્ટન છે એની ત્રિજ્યા R1 5 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરનું કન્વર્ટ કરશો એટલે 10⁻2 મીટર. ત્રિજ્યા આપી હોય એટલે જો હું ક્ષેત્રફળ લખવા જાઉં તો πr², 1 1, પાઈની વેલ્યુ 3.14, 5 નો વર્ગ 25 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર. મેં આવું જ રાખ્યું છે, આમાં કોઈ કેલ્ક્યુલેશન કર્યું નથી. અહીંયા હું અટકી જાઉં છું. ડન સર. આની પર જે બળ લાગે છે તમે એને કહી દો F1, જે આ દિશામાં લાગતું હશે. હવે આ દબાણની બીજી ત્રિજ્યા આપી છે 15 સેન્ટીમીટર. તો મોટા પિસ્ટનની વાત. ચલો, હવે એની માર્કર એટલા માટે ચેન્જ કરું છું તમને ખબર પડે. એની ત્રિજ્યા આપી છે 15 સેન્ટીમીટર, એટલે આપણી ભાષામાં 15 ગુણ્યા 10⁻2 મીટર. ચલો, એનું ક્ષેત્રફળ લખવા જઈએ તો πr². બીજું ક્ષેત્રફળ છે તે 2 2. બોલો, પાઈની વેલ્યુ 3.14. સ્ક્વેર કરી કાઢો. 15 નો વર્ગ 225 થતું હશે સર. હા, પણ અમને ખબર નહીં પડતી. કઈ વાંધો નહીં બેટા, સાદું જે આપણને લાગે એનો યુઝ બહુ ઇઝીલી, અને હજી બી કહું છું વિધાઉટ કેલ્ક્યુલેટરનો યુઝ મિનિમમ થાય એવું કરીએ તો 15 ગુણ્યા 15, 10⁻2, 10⁻2, 10⁻4, આટલા મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવશે. સર ડન છે. અમારા મગજમાં બહુ સરસ મજાની કન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યું છે. તો અહીંયા જો કારને ઉચકવામાં આવે છે એવું વિચારી લઈએ કે અહીંયા એક સરસ મજાની ગાડી દોરી દઈએ કે અહીંયા તમારી પાસે આપેલી એક કાર છે. આ એક વાન જેવી કાર દોરી છે, તમને સમજાય એટલે. આ કાચ, અહીંયા ગવંડર વિચારી લઈએ, એક માણસ બેઠો છે. હવે આ કારને ઉચકવી છે. જો કારની અંદર, શબ્દને સાંભળજો, કારનું દળ આપેલું છે તો F1 ની ગણતરી કરો. હવે આ લોકોએ આનું દળ આલી દીધું, એટલે એમ આલી દીધું છે 1350 કિલોગ્રામ. હવે જો આ દાખલો થયો ને બેટા, અગેન MCQ માટે બહુ સારા દાખલા થઈ રહ્યા છે. તો હું પહેલા આ બીજું મોટા પિસ્ટનની સ્ટોરી આખી પૂરી કરી દઉં. ચલો, આની ઉપર બળને આપણે F2 કહીએ. આપણી ભાષામાં F2 બરાબર mg. m કેટલા આપ્યા? 1350. g ની વેલ્યુ 9.8. સર, બળનો એકમ તમે ન્યૂટન લખાઈ દો એટલે એ બી આપણા મગજમાં રેડી થઈ જાય. બળનો એકમ ન્યૂટન. સર, F2 ડન. તમારે શોધવાનું છે F1, કેટલા ન્યૂટન તમારે બળ લગાડવું પડશે, અને પછી આ કાર્યને સંપન્ન કરવા માટે જરૂરી દબાણ. સર, પ્રવાહીનો પહેલો નિયમ હતો કે દરેક બિંદુ પાસે દબાણ સમાન હોય, આવું પાસ્કલે આપણને કીધેલું. તો પાસ્કલના નિયમ પ્રમાણે P1 બરાબર P2 માટે F1 upon A1 is equal to F2 upon A2. ચલો, અત્યાર સુધી મોટા ભાગના દાખલાઓમાં આપણે દબાણ શોધતા હતા. અહીંયા તમને જુઓ F2 અને A2 આપેલા છે.
F1 શોધવાના કીધા છે, તો જે શોધવાનું છે એને આપણે કરતા બનાવી દઈએ. ચલો F1 ના કરતા બનાવો તો F2 A1 બાય A2. શાંતિથી હો, જેટલા બી પદ લખો છો કોઈ પણ ઉતાવળ વગર લખજો, સાબિતી બહુ ઈઝી હશે. F2 સર આ મોટી વસ્તુ છે, લખાઈ દો સર 1350 ગુણ્યા 9.8. હું બંને ક્ષેત્રફળને વ્હાઇટ માર્કરથી લખીશ, કારણ કે જે લાયા છીએ આટલું મોટું સ્ટેપ લાયા છીએ. 3.14 ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 10⁻4. બોલો ક્ષેત્રફળ લખાઈ ગયું બેટા? યસ સર. હવે આ ક્ષેત્રફળ બી લખાઈ દો તો આનું ક્ષેત્રફળ 3.14 ગુણ્યા 25 ગુણ્યા 10⁻4. હવે આવું કેમ લખ્યું? જો તમે સમજી ગયા હો તો તમારી જોડે અહીં કેટલાક પદ સીધા ઉડી જશે. 3.14 10⁻4 10⁻4. સર આમાંથી પાયો 25 પાયો 25. સર જોરદાર કામ થઈ ગયું. મોટા ભાગના પદને બહુ આસાનીથી ઉડાડી કાઢ્યા. તો આની ઉપરથી જો મારે F1 શોધવું હોય તો 1350 ગુણ્યા 9.8 ગુણ્યા 9, આટલા ન્યૂટન દબાણ આવશે. ચલો હું ખસી જાઉં છું, ફટાફટ કેલ્ક્યુલેશન કરીને કહી દો કે આની પર જે દબાણ આવવાનું એ દબાણ 1470 જેવું આવે છે. કેટલું આવે છે જલ્દી? F2 તમે શોધી કાઢ્યા છે, mg વળી કિંમત મૂકી દીધી, r1 સ્ક્વેર ઉપર લાયા 15 વાળું. ઓકે, તો એ થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે, તમે ધ્યાનથી જુઓ બેટા. આની અંદર તમે જે કહી રહ્યા છો એમાં ક્યાં ભૂલ થઈ? તો R2 15 છે, દેખાય છે? R2 15 છે એટલે તમે અહીંયા R2 ની કિંમત મૂકી. એટલે હું આખા પદને થોડુંક સુધારી દઉં તો તમારી પાસે જે કિંમત મુકાઈ છે એમાં ઊંધી કિંમત, એટલે હા કિંમત જોજો બેટા, તમારે જે કિંમત મુકાઈ છે એને સમજવાની છે. ચલો ધ્યાનથી જો બેટા, અહીંયા ઉપર કોણ છે? તો ઉપર સર A1 આપ્યું છે. A1 એટલે આર્યું, તો આને લખી દઈએ 3.14. આપણે માર્કર વ્હાઇટ રાખીએ એટલે તમને જે પેલું સમજાવવા માંગતો તો થઈ જાય. 3.14 ગુણ્યા 25 ગુણ્યા 10⁻4. એ પદ આપણે ઊંધું લખી કાઢેલું. અહીંયા A2 તમને આપેલા છે 3.14 ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 10⁻4. યસ બેટા, જલ્દી ફટાફટ ઉડાડી દઈએ. 10⁻4 કટ, 3.14 કટ, 25 5 એ 3 3, એટલે અહીંયા જે રહેશે શું રહેશે? તો 3 તરી 9 અને ઉપર 1350 ગુણ્યા 9.8. ચલો હવે કેલ્ક્યુલેશન તમને આવડી જવું જોઈએ અને તમારી પાસે F1 ની વેલ્યુ તૈયાર થઈ જવી જોઈએ. ચલો ફટાફટ F1 તમે શોધી કાઢો કેટલો આવે છે. 1470 જેવો આવતો હશે, તો આ જે આવે છે 1470. ચલો બળ તૈયાર થઈ ગયું. હા સર, આ કાર્યને જરૂરી F1 ની ગણતરી, F1 મળી ગયું. ચલો કોઈ વ્યક્તિ દાખલો ના ગણે અને શોર્ટ ટ્રીક પૂછે તો એવું કહી શકાય કે F1 બરાબર F2/9. જો તમે સમજી ગયા મારા શબ્દને તો ધ્યાનથી સમજજો. પહેલું બળ બીજા બળ કરતા 9મા ભાગનું છે. સરડન. અને હવે તમને જે પૂછ્યું છે કે સંપન્ન કરવા માટે જરૂરી દબાણનું સૂત્ર લખો, તો દબાણ P1 બરાબર F1/A1 બી લખાય. ડન. અથવા P2 શોધવું છે તો F2/A2 બી લખાય. તમારે જે શોધવું એ શોધી શકાય. તમે કોઈ એમાં આપણે કિંમત મૂકી, પણ સાદુરૂપ તમારે આપવાનું. ઓકે, જોઈએ આપણે શું કરવું છે. ચલો એક કામ કરો ને સર, તમે P1 બરાબર F1 કેટલું લાયા છીએ આપણે? 1470. યસ સર. A1 તમે કીધેલું, હા આ રહ્યું 3.14 ગુણ્યા 25 ગુણ્યા 10⁻4.
ચલો જાતે કેલ્સીથી જવાબ લાવો અને કેટલા ન્યૂટન દબાણ આવે છે મને કહો ફટાફટ. કેટલા ન્યૂટન દબાણ આવે છે? આયુ 18.72 જેવું આવતું હશે અને પેલી ઘાતને તમે ઉપર લઈ જાઓ એટલે 18.73 ગુણ્યા 10⁴. બોલો આટલા ન્યૂટન જેવું આવે છે? યસ સર. અને એપ્રોક્સિમેટલી જો પોઈન્ટ ખસેડી દઈએ તો 1.9 ગુણ્યા 10⁵ પાસ્કલ. હું તમને એવું કહું છું આવો સેમ તમે F2/A2 કરીને કરો. F2 તમારી પાસે છે? યસ સર. A2 બી તમારી પાસે છે. જો બંનેના જવાબ સરખા આવે તો તમે સાચા. હા, પોઈન્ટમાં માઇનોર ચેન્જ થઈ શકે પણ આ બે દાખલાઓ ખાસ કરવાના, પાક્કા કરી દો બેટા, જોઈ લો.